આણંદ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે વિજયી ઉમેદવાર દ્વારા પંચાયત ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ, પરંતુ ઈશ્વરસિંહ ચાવડાની પ્રતિમાની ઉપેક્ષા કરાતા રાજકીય કિન્નાખોરીના દર્શન। આજે આણંદ તાલુકા પંચાયત ભવન ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા બંને પદ ઉપર ભાજપના જ ઉમેદવાર વિજયી થયા બાદ સદન ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી બાજુમાં જ કોંગ્રેસના ઈશ્વરસિંહ ચાવડાની પ્રતિમાને ફૂલહારની ઉપેક્ષા કરાતા રાજકીય કિન્નાખોરીના દર્શન થયાની ચર્ચા ઉઠવા પામીનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ તાલુકા પંચાયત ભવન ખાતે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા ભાજપે બહુમતી મેળવી હોય। ઔપચારિક ચૂંટણી યોજાતા ભાજપના અશોક ઠાકોર પ્રમુખ પદે તથા ઉપપ્રમુખ પદે કુશાંગીબેન પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ પંચાયત ભવન ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા, પરંતુ બાજુમાં જ કોંગ્રેસ નેતા ઈશ્વરસિંહ ચાવડાની પ્રતિમાને ફૂલહારની ઉપેક્ષા કરવામાં આવતા રાજકીય કિન્નાખોરીના દર્શન થયાની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।